નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 8 જુલાઈ અને વાર થયો છે બુધવાર। મિત્રો છેલ્લા 24 કલાકથી ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગની અંદર જેમાં ખાસ કરીને સુરતની અંદર 24 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે અને હવે પછી ગણતરીની કલાક એટલે કે આજે વહેલી સવારથી બપોર સુધીના તાજા હવામાન સમાચાર જોઈએ તો હજી ફરી વખત ગુજરાતના દક્ષિણ ભાગની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, વાપી, સેલવાસ લાગુના વિસ્તારોની અંદર હાલ પૂરતું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ આ તમામ જિલ્લાઓની અંદર શરૂ છે અને હજી પણ આજે આખો દિવસ આ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર જિલ્લાઓની અંદર પણ ભારે પવન સાથે વરસાદની આગમનની જે છે એ શરૂઆત થવાની હતી એ ફરી એક વખત જોર પકડશે, કારણ કે હવે વિસ્તારોની અંદર વધારો થયો છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરતથી લઈ અને કીમ લાગુના વિસ્તારથી ભરૂચ, નર્મદા, વડોદરા અને આ સાથે દક્ષિણ ગુજરાતના જે મુંબઈ બોર્ડર લાગુના વિસ્તારો સુધી, વાપી, સેલવાસ અને દીવ, દમણ અને ગોવા લાગુના વિસ્તારો સુધી વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તે પ્રકારના હવામાન સમાચાર પણ જાણવા મળી રહ્યા છે। અત્યારે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આજે વહેલી સવારથી બપોર સુધી ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ મધ્ય ભાગના પણ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું હાલ અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી રહી છે, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું છે કે જુલાઈ મહિનાની 10 તારીખથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાતાવરણમાં એકાએક મોટો પલટો આવશે। એટલે આજે જે 8 તારીખના રોજ હવામાન વિભાગે જણાવેલી આગાહી છે તેના વિશેની માહિતી મેળવશું। પરેશભાઈ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે 8 તારીખ સુધી ચોમાસાના વરસાદની જે છે એ શરૂઆત રહેશે અને 9 તારીખથી ફરી વખત ચોમાસું બ્રેક મારશે અને આ વખતે જે ચોમાસું બ્રેક મારવાનું છે એ લગભગ 2 થી 3 દિવસ માટેની હવામાન વિભાગની જે છે એ સ્થિર આગાહી દર્શાવવામાં આવી છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદના ભૂકા બોલાવ્યા છે, તેના વિડીયો અને ફોટા તમને આજના વિડીયોની અંદર છેલ્લે સુધીમાં જણાવી દઈશું, કારણ કે અરબ સાગરના દરિયામાંથી આવેલ લો પ્રેશર સિસ્ટમની અસર પણ આપણે કંઈ પણ કામની આવતી નથી। હવે એ સિસ્ટમો જો ગુજરાત નજીક આવવાને બદલે બીજા અન્ય વિસ્તારોમાં પરિવર્તિત થઈ જાય અને ત્યાર પછી એ સિસ્ટમો ફરી વખત વેવ્સ બાંધવા માટે એટલે કે હવામાન સમાચારના ભાગરૂપે બંગાળની ખાડીમાંથી અરબના સાગરમાં આવે અને અરબી સમુદ્રમાંથી જેટલા પણ પવનોના મોજા ઉછળે છે દરેક વ્યક્તિઓ પાસેથી અલગ અલગ આવે છે। હવે આ લોકેશનને આધારે આપણે કઈ રીતના સમજવું કે કોનો હવામાન વિભાગની જે માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે કયા જિલ્લાઓની અંદર વધારે પડતી અસર દર્શાવવામાં આવી રહી છે, કારણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર લગભગ થોડોક એવો અંતર રહેલું છે વાતાવરણ પલટવાને લઈને। જે ચોમાસાના વરસાદની શરૂઆત કરવામાં આવી હતી તે જ તારીખથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની અંતિમ યાત્રા પણ કરવામાં આવી રહ્યા છે। હવે આ લોકેશનના આધારે કઈ રીતના હવામાન વિભાગે આપણે જાણવું જોઈએ કે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે, કઈ લોકો પાસેથી છે એ ઉઘરાણું કરવામાં આવ્યું છે કે કેમ, કારણ કે આ સરકારી કામોના દસ્તાવેજો બનાવવા માટે અથવા તો સરકારી કામો કરાવવા માટે જો કોઈ પણ પ્રકારની ભલામણની જરૂર પડે તો તમે મને કહેજો, અથવા તો વરસાદી અપડેટની પણ રાહ જોયા વગર ગુજરાતના જે પણ વિસ્તારોની અંદર વરસાદનું વાતાવરણ જે છે એ આવશે તેના ભાગરૂપે વરસાદનું હવામાન વિભાગને કનેક્શન જે જાણવાનું જોઈએ તેમાં અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની વચ્ચે આપણે જાણવું જોઈએ કે ખરેખર ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદ આવવાને લઈને જ ચોમાસાના વરસાદી સિસ્ટમના વાદળોના ઘેરાવાના કારણે જ ગુજરાતના દરેક લોકો પાસેથી છે માહિતી મળે છે। હવે આજના સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જુઓ તો ગુજરાતનું વાતાવરણ એકદમ ભરપૂર વાવાઝોડા જેવા પરિસ્થિતિના વાવડ છે ઉછળી રહ્યા હતા અને અત્યારે તમે સાચું નહીં માનો લોકેશન ભાઈ આપેડે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી આવેલ લોકેશન પ્રમાણ માટે હવામાન વિભાગની માહિતી આપવી પડશે, કારણ કે જો લોકેશન ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની વાત કરવામાં આવે
તો અહીંયા તમે સ્પષ્ટપણે જોઈ શકો છો મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી છે. પરંતુ વરસાદી અપડેટને ગુજરાતના દરિયાકાંઠાના લોકો પાસેથી કંઈક નવું મળવા મળે તો એ ફરી એક વખત સક્રિય થઈ અને એક્ટિવા લઈ આવે, ફરી એક વખત સક્રિય થઈ અને ગુજરાતના કોઈ ઘણા બધા કામ બાકી છે એ લઈ આવું. તો આજે ગુજરાત ઉપર આવનાર વ્યવસ્થિત લોકો પાસેથી બંગાળની ખાડીની અંદર લોકેશન અપડેટ પ્રમાણે માહિતી અને વ્યવસ્થિત કરાવવાનો ચાર્જ પણ લાગવો પડે. તો આ માટે અલગ અલગ લોકેશન જણાવવું અને બંગાળની ખાડી માટે અલગ અલગ લોકેશન જણાવવું તો જ ભેગું થાય. બાકી વરસાદની સ્થિતિને ગુજરાતના એક VIP નંબર પણ ઓળખી શક્યો નહીં. જો મિત્રો આ માટે અરબ સાગર બંગાળની ખાડીને સ્ટ્રક્ચર બનાવવામાં આવે તો વરસાદની આગાહી ગુજરાતના આર્યા ભંગાર કરતાં પણ વધારે ટ્રેન્ડિંગ લાગે. કારણ અત્યારે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના જેટલા પણ લોકો છે, યુવાનો, એમના માટે એક ખૂબ જ મહત્ત્વની બાબત એ ચર્ચા વગર જ ગુજરાતના સ્ટેટ ઓફ હોર્મુઝની બાબતે જે પ્રખ્યાત બનાવે છે સ્ટેટ ઓફ હોર્મુઝ. તો મિત્રો આ પ્રકારે જે છે ષડયંત્ર યોજવાનું હોય અથવા જો કોઈ વ્યવસ્થિત કામગીરી કરવા માટે આવતો હોય તો એને પણ આપણે કામમાંની ગણતરી ના હોય. તો આ માટે લોકેશનને આધારે બંગાળની ખાડીની અંદર અને બધા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીના ભાગરૂપે જો વ્યવસ્થિત કરવા માટેનું જે હવામાન સમાચારે મેળવી દીધું છે એના વિશેની અપડેટ મારી ગુજરાત તરફ પછી તમારું જે છે એ કામકાજ જોઈ લઈશ. અને આ માટે અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીની વ્યવસ્થા પણ કરવાની રહેશે. જો ખરેખર ગયા વખતે જે વરસાદ પડ્યો છે તેના કારણે બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી બંને લોકો પાસે છે એ ગુજરાતના દરિયાકાંઠા સમાચાર અને હવામાન વિભાગની જે માહિતી છે એ પ્રકારે કામકાજ કરે. તો અહીંયા દક્ષિણ ભારતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બંગાળની ખાડીની અંદર પણ જો હવામાન સ્થિતિ પ્રમાણે વ્યવસ્થિત આવવો જોઈએ. જો વરસાદની આગાહી ટકાવી હોય તો મિત્રો આ વર્ષે પણ ચોમાસાના વરસાદની સ્થિતિ છે એ ટકેલી છે. જો લોકેશનના આધારે કોઈ એવું કામકાજ ગણવામાં આવે તો વરસાદની સ્થિતિ કંઈ મૂર્ખ નથી કે જેથી કરી તમારું કામકાજ ના કરે. પરંતુ હવામાન વિભાગની જે જાણકારી છે બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત તરફ પણ આગળ વધવાની સાથે પાછળ જવાની માહિતી મોકલજો. તો એ પ્રકારની વ્યવસ્થિત મોજ કરવાની. બાકી 300 રૂપિયા અને વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, બંગાળની ખાડીની અંદર વ્યવસ્થિત જવું અને વ્યવસ્થિત આવવું. તો આ પ્રકારે કામકાજ કરવું અને બંગાળની ખાડી વ્યવસ્થિત જવું. અરબ સાગરના દરિયાની અંદર 2 થી 3 હવામાન વિભાગની જે સ્થિરતા છે તેના વિશેનું ટ્રેન્ડ લગાવેલું છે. અને બીજી તરફ હવામાન વિભાગની માહિતી એવી જણાવી છે કે આ જે વરસાદી આગાહી છે તેના કારણે ભેજવાળું પ્રમાણ વરસાદી સ્થિતિને આધારે લોકેશન પ્રમાણે સહેજ એવો ઢાળ આપી દેવાનો જેથી કરીને વરસાદ જે છે એ કામકાજ કર્યા વગર હવે મિત્રો આપણે સેટેલાઇટ ઇમેજ તો જોયું છે, તેમાં ઘણા બધા જિલ્લાઓની વાત પણ કરી છે. ઘણા બધા વરસાદી આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી આગળ વધે છે. તેમાંથી લોકેશનના આધારે ગુજરાતનો વ્યવસ્થિત હોવા માટે પણ અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે માહિતી છે એ આપવી જરૂરી છે. કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વરસાદ જે છે એ કયા કયા જિલ્લાઓની અંદર પડી રહ્યો છે તેના વિશેના હવામાન સમાચાર તમને હવે સ્ટેપ બાય સ્ટેપ જણાવીએ. તો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તો તમે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકો છો. 8 તારીખ અને વહેલી સવારથી બપોર સુધીના જે તાપમાન છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. બાકીના તમામ જિલ્લાઓ કોરા છે અને વરસાદ ત્યાં પડી રહ્યો નથી. આજે મિત્રો 2 થી 3 દિવસ પહેલાં વરસાદની સ્થિતિ જે હતી એના કરતાં આજે વાતાવરણની અંદર ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે. પાછા એક વખત વરસાદની આગાહી કરવા માટે પણ આવી શકે છે. લોકેશન ધારવ્યું છે, બંગાળની ખાડીની અંદર વ્યવસ્થિત બેસાડી દીધેલી છે અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન નથી આવડતું. તેમ છતાં પણ મોસ્ટ ઓફલી કોઈ એવી વ્યક્તિને નહીં ગોતવાની જેને હવામાન વિભાગની અંદર માહિતી આપવામાં આવડતું ના હોય. તો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે તેના વિશેના તમને સૌથી મોટા લાઈવ અપડેટ જણાવું તો અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત છે, નવસારી છે, પીપલોદ છે, લીલાવદર તમારી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર
લોકેશન પ્રમાણે માહિતી આપેલ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું હવામાન વિભાગની જાણકારી સ્વરૂપે આગળ પણ આવેલું હતું કે નહીં? તો આ પ્રકારે ગુજરાતનું સ્ટેટ ઓફ હોર્મુઝ છે એની બંગાળની ખાડીની અંદર ક્ષમતા શું છે? ખરેખર એ ક્ષમતા તો માત્ર એક જહાજ માટે પણ બનાવી શકાય. તો આ પ્રકારે હવામાન વિભાગે જે જાણકારી આપી છે તેમાં ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ આપણે કવર કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ આપવું? તો દક્ષિણ ગુજરાતની અંદર 2 પ્રકારના જિલ્લાઓ છે. વ્યવસ્થિત નસીબોવાળા છે અને બંગાળની ખાડીની વાળા છે. હવામાન વિભાગની કોઈ મુખ્યત્વે બંગાળની ખાડી અને વરસતીત માટે કોઈ લોકેશન ચડાવે તો પણ એને મૂર્ખ ગણવામાં આવે. જો આ દરેક લોકો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓ માટે છે વરસાદી અપડેટના ભાગરૂપે ચડાવશે. બાકી તમે અહીંયા જોઈ શકો છો દહેજ ગામ છે, ઉમરપાડા છે, ડેડિયાપાડાના વિસ્તારો છે. તમામ જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે જે છે ઓછો જોવા મળી રહ્યો છે અને વરસાદ આવવાની રાહ જોઈને ગુજરાતના ઘણા બધા લોકો છે વ્યવસ્થિત ચા પાણી નાસ્તો પાણી કરી અને ત્યાર પછી આવશે. તો આ પ્રકારે અત્યારે દક્ષિણ ભારતની અંદર જે વરસાદની સ્થિતિ છે એ શું કહેવા માગે છે તમને જણાવું. તો અત્યારે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ગુજરાતના દરેક જિલ્લાઓ માટે અરબ સાગરના બંગાળની અંદરથી ખાડે અને ત્યાર પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને વ્યવસ્થિત એ ક્યાં જશે તો એની પણ આપણે કોન્ટેક્ટ માટે ધર્મના કામે ધીર મૂકવાની નથી અને વરસાદની કામે કોઈ પણ કારણ મૂકવાનું નથી. તો આ માટે અરબ સાગર, બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી ચલાવો. તો ગુજરાતી દરેક વ્યવસ્થિત ચલાવી દો અને બંગાળની ખાડીની અંદર વ્યવસ્થિત ચલાવો અને વરસાદી અપડેટને પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આ માટે વરસાદની અપડેટ ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે અરબ સાગર, બંગાળની ખાડી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતને શિવધારા સાથે અલગ કરશે અને મોસ્ટ ઓફલી દરેક લોકો છે એ હવામાન વિભાગની માહિતી પ્રમાણે જણાવી લેજો. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપજો. ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકેશનની આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને સમાચાર કે બનાસકાંઠા 4B અને હવામાન વિભાગની જે ધારી છે એના વિશેના થોડીક એવા અપડેટ જણાવવાનું કે વ્યવસ્થિત ચલાવનાર વ્યક્તિ કોઈ છે. વ્યવસ્થિત ચલાવનાર કોઈ વ્યક્તિ પાસે અરબ સાગર, બંગાળની ખાડીની અંદર પણ લોકેશન જણાવું, કારણ કે એના વિશેની જો માહિતી એમની પાસે હોય તો પછી છોટી હાથો વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું તો એ મુખ્ય બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી કરીશું. તો આ માટે અરબ સાગર, બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક લોકો પાસેથી અલગ અલગ વ્યવસ્થિત હોવી જોઈએ. જો આ પ્રકારે સિસ્ટમેટિક આવવું પડે તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે. તેમાં જે જિલ્લાઓ વાઇઝ માહિતી આપવામાં આવી છે કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ છે, કેવું તાપમાન છે એ મોટો લોગિન અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને હવામાન સમાચાર માહિતી અરબ સાગરના બંગાળની અંદર ખાડીની અંદર વ્યવસ્થિત હોય તો ગુજરાતના દરિયાકાંઠા અને હવામાન વિભાગની માહિતી અલગ લોકેશન પ્રમાણે અલગ બંગાળની ખાડી અલગ લોકેશન પ્રમાણે માહિતી આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું છે અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવામાન વિભાગની માહિતી જણાવું તેના વિશેની માહિતી લેવા જઈશું. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી અલગ લોકેશન વ્યવસ્થિત આવવાનું તો એ માટે કંકાસ ન જામે અને બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચલાવો તો આ માટે અલગ લોકેશન છે. હવામાન વિભાગની માહિતી આમાં ન ચાલે. બંગાળની ખાડીની અંદર લોકેશન કોઈ પણ કામ હોય તો એના વિશેની થોડીક માહિતી ચડાવી દો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આધારે પણ સૌથી મોટું આધારે જે છે એ વ્યવસ્થિત કામકાજ લઈ શકું. તો આ માટે અરબ સાગર, બંગાળની ખાડીની અંદર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર જો લો પ્રેશર સિસ્ટમની અસર જણાવે તો વાતાવરણ ચોખ્ખું અને ગુજરાતના દરિયાકાંઠાનું ફીલ અધીજ વરસાદ તો યસ કેન્ટ ક્રાય ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગની માહિતી અલગ લોકેશન પ્રમાણે વેસ્ટ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી બંગાળની ખાડીની અંદરથી આવતા લોકેશનના આધારે આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો વરસાદનો ભૂકા બોલાવતો રાઉન્ડ છે
એ 8 તારીખથી એટલે કે આજથી જુલાઈમાં બેસી ગયો. હવે આ જુલાઈ મહિનાની અંદર વરસાદી પકવડા માહિતીના આધારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વ્યવસ્થિત ચડાવેલા છે. તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો, હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગળ જણાવો. અને ત્યાર પછી બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરેક વિસ્તારની અંદર લોકેશન જણાવો. બધું માહિતી પ્રમાણે અલગ અલગ લોકેશનને આધારે જણાવવું, બંગાળની અંદર વ્યવસ્થિત જણાવો. અને હવામાન વિભાગની માહિતી આપણે ગુજરાતના દરેક વિસ્તારની અંદર હવામાન વિભાગની જે છે એ સૌથી મોટી અસર લાયસન્સ ધરાવતું જવાનું. અને આ સ્કાય ડિપાર્ટમેન્ટની માહિતી છે કઈ બાબતે છે, વરસાદની કઈ લોકેશનના આધારે છે. ગેલેક્સી A52ની અંદર છે, A27ની અંદર છે, 30,000 થી 28,000ની રોડ પ્રાઇસ છે. અને ફરી એક વખત અપલોડ કરશો તો બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અલગ લોકેશનના આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અપડેટ પ્રમાણે માહિતી જણાવવાની છું. તો આ પ્રકારે વ્યવસ્થિત માહિતી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર લોકેશન કરાવી લીધા હતા. ત્યાર પછી એમને જે છે વરસાદની આગાહી કરવાની હતી અને તેમને પણ વરસાદની સ્થિતિ છે એને ગંભીર રહેવાની શક્યતા નથી. એના પછી એટલે આ વધારે થયું છે અને વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને બંગાળની ખાડીની વ્યવસ્થિત જણાવો. ભારેથી અતિભારે પવન સાથે વરસાદની શું આગાહી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર એન્ટરપ્રાઇઝ હતો. તો આ માટે અરબ સાગર અને બંગાળની ખાડી વચ્ચેની જે લોકેશન આધારે જમીન છે એના વિશેની માહિતી આપણે જાણવાની રહેશે. તો આ પ્રકારે ગુજરાતનો દરેક વિસ્તારને આપણે કોન્ટેક્ટ કરવાની, બંગાળની ખાડીની અંદર લોકેશનને આધારે ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગળ વધવાની જે છે એ સૌથી મોટી અપડેટ તમને જણાવી દઈશું. કારણ કે અત્યારે તમે દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના જિલ્લાઓ વચ્ચે જુઓ તો વરસાદ જે છે ચોમાસું બ્રેક માર્યા વગર જ આગળ ફરી રહ્યું હતું. અને હવે પછી ફરી એક વખત કોનરેજની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની અંદર બંગાળની ખાડી અને લોકેશનને આધારે કોઈ પણને કામકાજ નથી ગમતું તો એના વિશેની માહિતી આપણે કોઈક બનાવવાનું હોય ત્યારે કહે છે તો એના વિશેની માહિતી આપણી પાસે નથી. તો ફરેફર લોકેશનની અપડેટ કોઈ પણ કારનો ચાલે હોય તો વ્યવસ્થિત ચલાવો. અને બાકી તો અત્યારે નોન પોસ્ટેબલ છે એના વિશે અલગ લોકેશન ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગની માહિતીના આધારે ગુજરાતનો સ્ટેટ ઓફ હોર્મુઝ જે છે એના વિશેની માહિતી તમે જણાવો. તો આ માટે અલગ અલગ લોકેશનને વ્યવસ્થિત હવામાન વિભાગની માહિતી છે જણાવે છે.